નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરના વેપારી મહામંડળના પ્રમુખ દ્વારા દબાણ હટાવવા મુદ્દે પ્રાંત ઓફિસર સાથે મુલાકાત કરવામાં આવી। ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા 2 દિવસથી ચાલતા દબાણ હટાવવા મુદ્દે ખેડબ્રહ્મા શહેરના વેપારી મહામંડળના પ્રમુખ વિજય ચાવલા દ્વારા આજરોજ પ્રાંત અધિકારી શ્રી એન.ડી. પટેલ તથા ચીફ ઓફિસર શ્રી સાવન રતાણી સાથે ચર્ચા વિચારણા કરી હતી અને દુકાનના શેડ અને દુકાન આગળ ગાડીઓ પાર્ક કરી લોકો અને દુકાનદારો દ્વારા કરવામાં આવતું ટ્રાફિક અને નડતરરૂપ દબાણ નહીં થાય તે માટે પ્રાંત અધિકારી જોડે વાતચીત કરી હતી અને વેપારી મહામંડળના પ્રમુખ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે ફૂટપાથથી બહાર કોઈ પણ ન જાય તથા છજા મોજ હોવા જોઈએ અને દુકાનદારોએ પોતાનો માલ રોડ ઉપર ન મૂકવો જોઈએ અને દુકાનદારોએ પોતાનો માલ બહાર લટકાવવો નહીં તેવી સૂચના આપવામાં આવી છે। તો દરેક વેપારી મિત્રોએ ખેડબ્રહ્મા વેપારી એસોસિએશનના પ્રમુખ તરફથી દરેક વેપારી મિત્રોએ આ સમાચાર માધ્યમથી વાકેફ કરવામાં આવ્યા છે। આ મિટિંગમાં ખેડબ્રહ્મા વેપારી મહામંડળના પ્રમુખ વિજયભાઈ ચાવલા, મહામંત્રી અશોકભાઈ રાવલ, અરવિંદભાઈ ઠક્કર, હસમુખભાઈ રાવલ, દિલીપભાઈ મહેતા, શૈલેષભાઈ મહેતા, જિગ્નેશભાઈ રાવલ, દિગ્વિજયસિંહ રાઠોડ, બાબુભાઈ પરમાર, મનીષભાઈ કોઠારી તેમજ દરેક એસોસિએશનના વેપારી મિત્રો હાજર રહ્યા હતા। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખબર વડાલી, ખેડબ્રહ્મા। પ્રાંત સાહેબને મળ્યા સેવા સદનની અંદર વેપારીઓમાં અત્યારે જે દબાણની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલુ છે, તો અમે વિનંતી કરી કે સાહેબ બે હાથને કામ મળે, નાના વેપારીઓ મોટા વેપારીઓને કોઈ તકલીફ ન થાય અને વેપારી બેરોજગાર બને એના કરતાં વેપારીને ડિસિપ્લિનમાં લાવીએ અને અમુક મુદ્દા ચર્ચાયા। સાહેબ અમારી સાથે એગ્રી થયા, અમને બહુ સારો સપોર્ટ આપ્યો છે। એમને કહ્યું છે કે અમારી પણ કોઈ એવી ઈચ્છા નથી કે વેપારી હેરાન થાય, વેપારીના ધંધા તૂટે અથવા તો વેપારી રોજગારમાંથી મુક્ત થાય। અમે પણ વેપારી સાથે જ છીએ, પણ વેપારી જે રોડ ઉપર આવી જાય છે, રોડની સાઈડ છોડી અને જે સફેદ પટ્ટા મારેલા છે એની સાઈડમાં રહે તો અમને કંઈ વાંધો નથી। અમારા પ્રમુખ સાહેબ શ્રી વિજયભાઈ ચાવલાએ પણ વાત કરી, જે સાથે આવેલા હતા એમને પણ વાત કરી। તો તમામ અમારા મુદ્દાઓ સાથે ચીફ ઓફિસર સાહેબ ખેડબ્રહ્માના અને પ્રાંત સાહેબ એ વાત સાથે એગ્રી થયા, અમને સારો સહકાર આપ્યો અને કહ્યું કે તમે વેપારીને જાણ કરો કે વેપારી રોડ છોડે, ટ્રાફિકના હિસાબે એક્સિડન્ટ થવાની સંભવ છે, કાલે વેપારીની જવાબદારી આવશે, તંત્ર આ એક્સિડન્ટની કોઈ જવાબદારી લેશે નહીં, માટે મહેરબાની કરીને તમે મિટિંગ બોલાવી અથવા તો તમે તમારી રીતના આયોજન કરીને આ કાર્યક્રમ પૂર્ણ કરો અને ફરીથી આવતા શુક્રવારે એક મિટિંગ ગોઠવી કાર્ય કેટલે આવ્યું તેની વિગત અમને વિગતસર વેપારી અને તંત્ર એની ચર્ચા કરશે